જામનગરથી સમાચાર કે જ્યાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થઈ એ સાથે વિવાદ પણ શરૂ થઈ ગયો। શિક્ષકોની ફરજ ફાળવણીમાં ભેદભાવના આક્ષેપ લાગી રહ્યા છે। કેટલાક શિક્ષકોને કામગીરીમાંથી બાકાત રાખવાનો દાવો થઈ રહ્યો છે। તાલીમમાં ગેરહાજર હોવા છતાં હાજરી પુરાયાના ગંભીર આક્ષેપ સામે આવ્યા। અગાઉ બાકાત રહેલા શિક્ષકોને ફરીવાર કામગીરી ન સોંપાયાનો આરોપ લાગ્યો। બીમાર અને ખાસ સંજોગો ધરાવતા શિક્ષકોને રાહત ન મળ્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। કેટલાક શિક્ષકોને બમણી કામગીરી સોંપાઈ હોવાની પણ ફરિયાદ ઉઠી છે। અધિકારીઓના નજીકના શિક્ષકોને લાભ અપાયો હોવાના પણ આક્ષેપ છે। સમગ્ર મામલે રેખિત રજૂઆત કરી તપાસ અને ન્યાયની માંગ થઈ રહી છે। પ્રશ્ન એ છે કે ભાઈ અમુક શિક્ષકો કે અન્ય કેડરમાંથી કોઈ કર્મચારીને કોઈ પણ પ્રકારની કામગીરી મળેલ નથી અને જેને બીએલઓની કામગીરી છે એને જ વસ્તી ગણતરીની કામગીરી વધારે પડતી સોંપવામાં આવી છે। અમારી માંગણી એવી છે કે ભાઈ આ લોકોને રાહત આપવામાં આવે, બીએલઓને રાહત આપવામાં આવે, કારણ કે આજ પણ એને મામલતદારમાંથી કે અથવા અન્ય લોકોમાંથી જે ફોર્મ ભરવાના ફોન આવે છે તો એને ફોર્મ ભરવા પડે છે। તો એ બે કામગીરી ન કરે એની જગ્યાએ એક કામગીરી એને સોંપવામાં આવે। અમે ના નથી કહેતા, કોઈ જો એને સભ્ય સંખ્યા ઘટતી હોય અથવા કર્મચારી ઘટે છે તો અમે કામ કરવા તૈયાર છીએ।